ગુજરાતમાં બહુ ચર્ચિત શિક્ષિકા અને તેમનો સગીર વિદ્યાર્થીનો ભાગી જવાનો મામલો છે તે ખૂબ ચર્ચાયો હતો અને શિક્ષિકા પોતે ગર્ભવતી પણ બન્યા હતા। હવે મામલે આ શિક્ષિકાએ કોર્ટમાં અરજી કરી હતી અને તેમના ગર્ભપાતને કોર્ટ મંજૂરી આપે તેવી તેમણે માંગણી પણ કરી હતી। આ મામલે ડોક્ટરોના રિપોર્ટ પણ સામે આવ્યા છે અને તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં એક બહુ ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં એક 23 વર્ષીય શિક્ષિકા તેમના જ ટ્યુશનમાં અભ્યાસ કરતા આ 13 વર્ષીય સગીરના સાથે ભાગી ગયા હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા અને ત્યારબાદ આ શિક્ષિકા પોતે ગર્ભવતી બન્યા હતા। મામલો ગુજરાતમાં ખૂબ ચગ્યો પણ હતો। આ શિક્ષિકાએ કોર્ટમાં અરજી કરી હતી તેમના ગર્ભપાતની અને ડોક્ટરે આ મામલે રિપોર્ટ પણ આપ્યા હતા કે જે પ્રકારે આ ગર્ભ છે અને જે બાળક જન્મ લેશે તે કુપોષિત હશે અને તે કારણસર તેમના ગર્ભપાતની મંજૂરી આપી શકાય તેમ છે। હવે આ મામલે જવાબદાર જે વ્યક્તિઓ છે તેમના નિવેદનો પણ સામે આવી રહ્યા છે। કેસ બાબતે તમને જાણ જો કરવા માંગતો હું તો કેસ એક શિક્ષિકા છે 23 વર્ષીય અને એમના વિદ્યાર્થી છે 11 વર્ષના કે 13 વર્ષના, તેની આ એફઆઈઆર છે। પ્રેમ સંબંધ છે કે નહીં, શું રિલેશન હતું તે તો હું હમણાં નહીં કહી શકું, પણ એટલી વાત ચોક્કસ રીતે કહી શકું કે આ રોંગ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એફઆઈઆર છે। આવી એફઆઈઆર હોઈ ન શકે। આમાં હકીકતમાં જોવામાં આવે તો જે ફરિયાદી આરોપી ફરિયાદી બની શકે છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ। એટલે જે બાળક છે તે આરોપી બને આમાં, કેમ કે એમાં સમગ્ર એક્ટ છે। મારું એવું પર્સનલી બીજું માનવું એવું છે, સેકન્ડ ઓપિનિયન એવું છે આમાં કે જે મહિલા છે તે મેન્ટલી સ્ટેબલ નથી। લોકોના વિચારોમાં એવું આવતું હશે કે મહિલા શિક્ષિકા છે તો મેન્ટલી સ્ટેબલ કેમ નહીં, પણ આવા ઘણા બધા ડિસઓર્ડર્સ છે જે આજની તારીખમાં હોય છે। તેની માટે અમે ટેસ્ટ કરવા મોકલીશું, અરજીઓ આગળ બી કરીશું એમાં। પણ હાલના તબક્કે જો એ સ્ટેબલ પણ હોય તો આમાં જે બાળક છે તેની ઉપર ફરિયાદ થવી જોઈએ, પરંતુ સ્ટેટમેન્ટ લેવામાં નહીં આવ્યો હોય છોકરીનો, એવું હું માનું છું। સર, બીજું કે મહિલાનો એક ગર્ભ રહ્યો છે, એ ગર્ભને લઈને હવે એક ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે કે કઈ રીતે હવે, અને હવે એક ગર્ભને લઈને કઈ રીતની આપણે દલીલો થઈને શું નિર્ણય છેલ્લે લેવાયો છે, કયા કયા આધારોને લઈને? પ્રેગ્નન્સી રહી ગઈ હતી એટલે ગર્ભ રહી ગયું હતું અને પોલીસના વર્તન પ્રમાણે 20 વીકની પ્રેગ્નન્સી હતી। હું નથી માનતો કે 20 વીકની પ્રેગ્નન્સી છે, તે છતાં બી જે પોલીસનો વર્ઝન છે તેની હું વાત કરું છું। તે બાબતે અમે નામદાર કોર્ટમાં સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં અરજી કરી હતી। સ્પેશિયલ પોસ્કો કોર્ટે તેમાં પોલીસને નોટિસ કાઢી હતી અને નોટિસ જ્યારે પોલીસને કાઢવામાં આવે ત્યારે પોલીસને ઓપિનિયન લેવાનો હોય છે, મેડિકલ એક્સપર્ટ્સનો, ગવર્મેન્ટ ડોક્ટરનો। તે ઓપિનિયન લીધું અને ઓપિનિયન એવો આવ્યો છે કે જે શિક્ષિકા બેન છે, જે આરોપી મહિલા છે, તેમની મેન્ટલ સ્ટેબિલિટી ખરાબ થાય, એમાં જે માનસિક હાલત છે તે ખરાબ થાય અને સામાજિક દ્રષ્ટિએ પણ તેને નુકસાન પહોંચે, એની ઇજ્જત આબરૂને ક્ષતિ પહોંચે અને જે કુપોષિત બાળક છે તે નામદાર કોર્ટ એ વિચારે કે આ બાળકને જન્મ કેમ આપવો એમ। જો 11 વર્ષનો ફિઝિકલ રિલેશન કોઈ મહિલા સાથે હોય, 11 વર્ષનો મેલ, તો એ બાળક પોષિત બાળક ના થઈ શકે। એમાં કોઈ ના કોઈ ડિસઓર્ડર આવે, એના જીવને જોખમ હોય, મહિલાના જીવને જોખમ હોય, બાળકના જીવને જોખમ હોય। તે બધી દલીલોને ધ્યાને રાખી આમાં નામદાર સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે। દલીલોમાં પણ એવું છે કે લેખિત દલીલોને ડ્રાફ્ટિંગને માન્ય રાખી નામદાર કોર્ટે આ હુકમ કર્યો છે।
અને મોસ્ટ અવેટેડ અને એક્સપેક્ટેડ હુકમ જ હતો કે આવો આવશે એમ. એટલે શું કહ્યું છે કેટલા સમયમાં આ ગર્ભપાત થઈ શકે તેની વાત કરી છે? સુનેસ્ટ એઝ પોસિબલ. મારા હિસાબે હજુ કાલે જ મોડી સાંજે ઓર્ડર આવ્યો છે અને પ્રિન્ટ ઓર્ડર બરાબર આવ્યું નથી એટલે બહુ સારી રીતે હું વાંચી નથી શક્યો. વાંચવાનો મતલબ એવું હોય કે હરેક લાઈનનો કોર્ટનો મતલબ હોય છે, તે છતાં બી 2-3 દિવસ હું માનું છું. સર, સામાજિક દ્રષ્ટિએ સમાજના લઈને આ જે ઓર્ડર કર્યો છે શા માટે મહત્વનો ગણી શકાય છે? બહુ મહત્વનું. જ્યારે મેડિકલ ડૉક્ટર્સ એવું લખતા હોય નામદાર કોર્ટને કે એની મેન્ટલ સિચ્યુએશન ખરાબ થાય, એની સોશિયલ ઇમેજ ખરાબ થાય, એની સોશિયલ એને ક્ષતિ પહોંચે, અને જ્યારે આપણે આપણા દેશમાં વાત કરીએ તો એક પુરુષ અને મહિલા એક નોર્મલ એક મેચ્યોરિટીની એજમાં પણ 4 રસ્તા પર ઉભેલા હોય ત્યારે પણ લોકો જોતા હોય છે. તો પછી જ્યારે આવું થઈ જાય ત્યારે લોકોના ખ્યાલ આ તો મેચ કરતા નથી. અને બીજું કે બાળકને લઈને પણ સામાજિક કઈ રીતના પ્રશ્ન ઉભા થઈ છે કે જેને પણ એક નોંધ લેવાની છે? આમાં હું કોઈ કોમેન્ટ ના કરું તો સારું. આવનાર બાળકને લઈને પણ કઈ રીતે ખરાબ વિચારો હોય છે આવનાર બાળકોને લઈને, લોકોના ઓપિનિયન ખરાબ હોય છે. એના પિતાને લઈને હા, એમના પિતાને લઈને બી ખરાબ ઓપિનિયન હોય છે. એના કરતાં વધારે આપણે આમાં બોલવું નથી, કેમ કે આ પોસ્ટપોનનું મેટર છે ને સારું ના દેખાય હું કંઈ વધારે આમાં બોલું તો. પહેલાં તો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે એમને પહેલી વાર મળવા ગઈ છું જેલ પર, ત્યારે એ બેનને મળી, એમની મગજની સ્થિતિ કેવી હતી એ જાણી, એમનું વિચાર કેવા હતા એ બધા મેં જાણી લીધા. ત્યાર પછી એમને મેં સમજાવ્યા અને વાતચીત કરી. જે બાબતમાં એમણે બાળકની ને એમને પોતાની જે આપવીતી હતી એ જણાવી, તે પ્રમાણે એમને મેં સમજાવ્યા કે ભાઈ આ જે બાળક જે છે તમારા ગર્ભમાં, એ બાળકના શું કરવું છે, તમારે જન્મ આપવો છે કે નથી આપવો, એ બાબતની એમની જોડે ચર્ચા કરી. તો એ બેન એ વખતે મારી વાતને ધ્યાને ના લીધી અને ના પાડી દીધી પહેલાં તો પછી ઘણી વખત ફરીથી મેં એમને તે જ ટાઈમે સમજાવ્યા કે આ વસ્તુ જે તમે વિચારો છો એ ખોટી છે. તમારી સમાજમાં જે ઇજ્જત જે છે, મા બાપની જે છે, તમારી જે છે, બાળકની શું ભવિષ્યમાં ઇજ્જત હશે, એનું ભરણપોષણ કોણ કરશે, એના પિતા કોણ કહેવાશે, એ બધું તમારે ધ્યાને રાખીને તમારે આના ઉપર કંઈક વિચારીને તમારે આગળ એનું શું કરવું છે, ગર્ભપાત કરાવવો છે કે નથી કરાવવો, એ બાબતનો તમારે વિચાર કરવો પડશે. તો એ બેને તે વખતે ફરીથી બી મને 2-3 વખત ના પાડી. ત્યાં આગળ બી એમને સમજાવ્યા, ઘણા બધા બીજા બધા વ્યક્તિઓ દ્વારા બી સમજાવવામાં આવ્યા, તો બી એ પહેલી વાર તો મને ના જ પાડી દેવામાં આવી હતી. ફરી પાછી હું ગઈ, એમને ત્રીજે દિવસે પાછી મળવા ગઈ અને એમને કીધું, ત્યારે કંઈક એમના મગજમાં અને એમની મગજની વિચાર શક્તિ, એમનો માઇન્ડ, એ બધું એમણે વિચારીને પછી કંઈક એમણે હા પાડી કે હા મારે હવે આ બાળકને ગર્ભપાત કરાવવો છે. તો એમની મંજૂરી લેવામાં આવી. એ સમયે તેનું જે બાળકની અંદર પણ જે હતી સિચ્યુએશન કઈ રીતે એ પણ જોવા મળી કે નાળા બાળકની બધી? હા, એમની સિચ્યુએશન એવી હતી કે જે તે ટાઈમે એમને ફરીથી એમને જેલમાંથી મેડિકલ કરાવવા માટે લઈ ગયા પોલીસ દ્વારા. તો ત્યાંથી ડૉક્ટર દ્વારા રિપોર્ટ એવો આપવામાં આવ્યો હતો કે ભાઈ બાળક જે છે ગર્ભમાં તે ખૂબ જ અંદરથી છે અને એ બાળકનું કુપોષણ છે, અંદર કુપોષિત બાળક છે. અને જે નાળ જે આવે બાળકની, એ એવું કહેવામાં આવ્યું હતું કે 5 આંટા વીંટાઈ ગઈ છે, કે જે એનાથી બાળક જે એનો વિકાસ થવો જોઈએ ગર્ભમાં એ થયો નથી. એટલે બાળકની કા માતાની, મતલબ જે શિક્ષિકા છે એની, બંનેની સિચ્યુએશન ગંભીર પ્રકારની છે કે કોઈ પણ એક વ્યક્તિને નુકસાન થાય એવું છે, કે બાળક બચે કા મા બચે એ રીતની હતી. એટલે એમને મેં સમજાવ્યા એ બાબતની. તો એમણે કીધું કે સારું, કંઈ વાંધો નહીં, હવે મારે ગર્ભપાત કરાવવો છે, એવી એમણે જાણ કરી. તો અમે આગળ એની કાર્યવાહી કરી. નામદાર સેશન્સ કોર્ટ, સ્પેશિયલ પોક્સો કોર્ટ છે, એમાં અરજી દાખલ કરી. તો નામદાર કોર્ટ દ્વારા અમને ઓર્ડર આપવામાં આવ્યો અને ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી. આ કેટલો મહત્વનો ચુકાદો કહી શકાય, કારણ કે સામાજિક દ્રષ્ટિએ જોઈએ બાળકને લઈને પણ અનેક પ્રશ્નો પણ હતા, શું કહી શકાય? મહત્વનો ચુકાદો એવો છે કે સામાજિક રીતે જે બાળકની અને મહિલા શિક્ષિકા છે એની જે સમાજમાં ખોટી અસર થઈ છે અને એમનું જે કંઈ સામાજિક રીતે જે એમનું સ્ટેટસ હોવું જોઈએ એની એ ખરાબ રીતે અસર થઈ છે. અને બાળક જે હશે એનું
આવશે એની જવાબદારી લેવાવાળું કોઈ હોય નહીં. ભરણ પોષણ કઈ રીતે કરશે એવી કોઈ જાતની કોઈ જ જવાબદારી છે નથી. તો આ મહત્વનો ચુકાદો એટલા માટે કહી શકાય કે ભાઈ સામાજિક રીતે જે મહિલાની જે ઇમ્પ્રેશન જે હોવી જોઈએ એ તો હવે નાબૂદ થઈ ગઈ છે. અને બાળકને પણ બહુ સહન કરવું પડે આવી હા, એ છે કે બાળકનું ભવિષ્યમાં પિતા કોણ છે એના એ આંગળી ઉઠી શકે એના ઉપર. એટલા માટે આ એક ગર્ભપાત કરાવવું જરૂરી હતું. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.